નમસ્તે મિત્રો. આજે આપણે હમ હે હિન્દુસ્તાની, આપણે હિન્દુસ્તાની છીએ એવું આપણે આ ટોપિક લઈને આવ્યા છીએ. કેમ કે જેદી વર્ષ દિવસ થઈ ગયો તેથી આપણે બાબા બાગેશ્વરમાં એવું કે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવો એવો પ્રશ્ન ઉઠ્યો અને એમાં રેલી થાય, આ થાય તે થાય એવું બધું થાય એટલે ભારતનો એક નવીન વિભાજન ઊભું થતું હોય તો કેટલા માણસોની હાનિ થાય અને કેટલું આપણા રાજ્યનો ધમરોળે કોઈ એક પ્રશ્ન. એટલે એ ચિંતાને લઈને આપણે આ યુટ્યુબમાં આપણે પ્રસ્તુત થયા અને મોટામાં મોટો ધર્મ આપણો ના આદિના અંત એવો અજર અમર અવિનાશી, જેથી પૃથ્વીની ઉત્પત્તિ પહેલાંનો જે ધર્મ છે કે અજર અમર અવિનાશી, એટલે પાણી પવન ને અગ્નિ, અને એનાથી આ સૃષ્ટિ રચાણી અને આપણે માનવ જાતિ એક જ છીએ, એમાં જુદોપણું કાંઈ છે નહીં. આ વાતને આપણે લઈને આપણે સમાજની મધ્યમાં પીરસી અને આ વિભાજનની સામે આપણે લડત માંડવી એવો આપણા પ્રોગ્રામથી આપણે પ્રસ્તુત થયા અને એનો ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો. અને અત્યારે તો અમારા મિત્રો સાથે ઘણા યુટ્યુબર અને સમજોક માણસ એ મારા સાથમાં શબ્દોના સાથ આપે છે અને સત્યને સમજી શકે છે કે આપણે જે હિન્દુ રાષ્ટ્રની પ્રશ્નો છે ને એ આપણે જે વિશ્વગુરુ કહે છે એને નથી, તો એ વિશ્વગુરુની જે રચના છે એમાં એના કાખમાં ધોકો આપણને દેખાતો હતો. એટલે આપણે ભારતને બચાવવા માટે, એકતા રાખવા માટે આપણે મહેનત કરી. પછી એ ના આદિના અંત એ જે ધર્મ છે મોટામાં મોટો, એ ધર્મને આપણે આ યુટ્યુબમાં એડ કર્યું અને આપણે સમાજને સમજાવવા માટે કે ભાઈ આ સત્ય છે, આપણે કોઈ જુદા નથી, આપણે એક જ છીએ. અને જે વિશ્વગુરુ છે એની સ્થાપના આપણે કોઈ નથી કરી, એના ગ્રુપે કરી હોય છે. એટલે મિત્રો આ સત્યને સમજી અને આપણે હિન્દુસ્તાની બની અને હિન્દુસ્તાની બનીને એનો ગૌરવ લેવો. આપણે ઓલું જય ભગવાન, જય સંવિધાન. વિડીયો સારો લાગ્યો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.